શહેરોમાં મકાન લેવું સામાન્ય માણસને સપના જેવું લાગતું હોય છે। સામાન્ય પરિવારના ઘરના સપનાને સાકાર કરવા પ્રધાનમંત્રીએ આવાસ યોજનાની શરૂઆત કરી છે, પરંતુ કેટલાક લેભાગુ તત્વો આવાસમાં મકાનની લાલચ આપી લોકો સાથે ઠગાઈ કરી રહ્યા છે। આવી જ એક ઘટના અમદાવાદના ગોતા આવાસ યોજનામાંથી સામે આવી છે। ઘર આપવાની લાલચ આપી લોકો પાસેથી રૂપિયા પડાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો છે। ગોતા આવાસમાં ગોટાળા સામે આવ્યા છે। અમદાવાદના ગોતામાં પ્રધાનમંત્રી આવાસમાં કૌભાંડ। મકાનના નામે લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનું કારસ્તાન। નકલી અલોટમેન્ટ લેટર આપી લોકો પાસેથી પડાવ્યા રૂપિયા। એએમસીના અધિકારીઓએ તપાસ કરતા ઉઠ્યો ભાંડો। અમદાવાદ શહેરના ગોતામાં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનની લાલચ આપી બે ગઠિયાઓએ લોકોને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો। મકાન માટે 50,000 રૂપિયા લઈને બનાવટી પોઝેશન લેટર આપીને ઠગોએ અનેક લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ તપાસ કરતા નકલી અલોટમેન્ટ લેટર મળી આવ્યા છે। મહત્વની વાત છે કે 1736 આવાસ પૈકી 1372 આવાસના પોઝેશન લેટર ઇસ્યુ કરવામાં આવ્યા હતા, જ્યારે 364 આવાસની ફાળવણી બાકી છે, જેની માહિતી મેળવી આરોપીઓએ કારસ્તાન કર્યાની માહિતી સામે આવી છે। પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, જેમાં મોટું કૌભાંડ સામે આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। ગઈ તારીખ 4/4/2025 રોજ એએમસીમાં નોકરી કરતા અમિતભાઈ ઠાકોર કે જેઓ ટાઉન ડેવલપમેન્ટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે, તેઓ સોલા પોલીસ સ્ટેશનમાં આવી અને એક હકીકત જાહેર કરતા હોય કે ચાંદોલિયા વોર્ડમાં ફાઇનલ પ્લોટ 137માં કેટલાક ઇસમો દ્વારા ખોટી રીતે પોઝેશન આપી દેવામાં આવે છે, જે હકીકત જાહેર કરતા સોલા પોલીસ સ્ટેશને તેમની ફરિયાદ દાખલ કરી અને હાલ આગળની તપાસ ચલાવી રહેલ છે। કેટલા મકાન ખાલી છે તેની માહિતી મેળવતા ગ્રાહકોની પણ માહિતી મેળવી લેતા વિપુલ અને સૈયદ અધિકારી તરીકે ઓળખ આપતા મકાન ફાળવવાની સત્તા હોવાનું કહી રૂપિયા પડાવતા પોઝેશન લેટરના નામે ખંખેરતા 50,000 સૈયદ નામનો આરોપી મકાનના લેટર બનાવી આપતો। લોકો પાસેથી રૂપિયા લેવાનો એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં આરોપી લોકોને મકાન આપવાની વાત કરી રહ્યો છે અને લોકો પૈસાની ગણતરી કરતા પણ દેખાય છે। 3 દિવસ પહેલા મહાનગરપાલિકાના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને માહિતી મળી હતી કે ઘાટલોડિયાના એક વ્યક્તિને પ્રધાનમંત્રી આવાસ યોજનાના બ્લોક નંબર 17માં 103 નંબરનો ફ્લેટ આપવામાં આવ્યો હોવાનો બોગસ સહીવાળો પોઝેશન લેટર ઇસ્યુ થયો છે, જેના આધારે તેણે મકાનની ચાવી મેળવેલી છે। સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા 21 જેટલા અન્ય બોગસ પોઝેશન લેટર પણ મળી આવ્યા। તપાસમાં સામે આવ્યું કે કેટલાક પરિવારો તો રહેવા માટે પણ આવી ગયા હતા। તમામની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વિપુલ અને સૈયદ નામના વ્યક્તિએ તેમની ઓળખ પ્રધાનમંત્રી આવાસ યોજનાના અધિકારી તરીકે આપીને મકાન ફાળવવાની સત્તા હોવાનું કહીને તેમણે 50,000 લઈને છેતરપિંડી આચરી છે। અમારો સાહેબ સોલા જે શાકભાજી ધંધો છે ને સંબંધી કરે એમના ત્યાં જયેલા તો એ વિપુલભાઈ મળેલા તો કે અમારું મકાન ના હોય તો કરી આલીશું કે, તો આમાં ગમે ત્યાં વ્યાજથી પૈસા લાવીને એમને આપેલા 50,000 પહેલા આપેલા, પછી 70,000 આપેલા, એમ કરીને થોડા જેમ ડોક્યુમેન્ટ હાલતા હતા એમ આપેલા એમને। એ તો કરીને 2-2.5 લાખ રૂપિયા આપેલા। પછી એ લોકોએ ચાવી આપેલી, ચાવી આપીને પોઝેશન અમને આલ્યું, લોન નથી થઈ। પછી અમારે રહેવા જતા રહ્યા 2 મહિનાથી, ત્યાં રહેતા રહ્યા 1.5 મહિનાથી। પછી અત્યારે આવી તો ડાયરેક્ટ સીલવાળા આવ્યા, કંપની જે કોર્પોરેશન આવે ને એમનો તપાસ કરી તો કે લોન થયા વગર ચાવી કેવી રીતની આપી, તો પછી ત્યાં ચેક કરવા ગયા તો બીજા દિવસે ખબર પડી કે ઘરે સીલ માલિક આવ્યું। પછી અમે અહીંયા આવેલા, અહીંયા બધી પૂછપરછ કરી પોલીસવાળા કે અમે તપાસ કરીશું કે। મારી સાથે બીજા 20-25 લોકો છે એવા। વિપુલભાઈને આપેલા અંજન મંડળ છે ને ત્યાં। એક તરફ સરકાર લોકોને ઘર અપાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે,
અને આવા નેભાગુ તત્વો મકાનના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે કોર્પોરેશન દ્વારા આવાસ બનાવવામાં આવ્યા છે, પરંતુ મકાનના નામે લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ.